तो पहले आइटम शू कहे cos 60 इज इक्वल टू 1 माइनस 2 साइन स्क्वेर 30 इज इक्वल टू 2 cos स्क्वेर 30 माइनस 1 साबित करवा जो बे वस्तुओं तो आप शू होता है पहला लेता LHS પછી લેતા RHS અને સાબિત કરતા પણ એક ત્રણ પરિણામ છે और पहलू ये परिणाम तो cos 60 जो cos 60 ની વેલ્યુ કેટલી cos 60 ને કોને યાદ કરવા cos નો કોટી કોણ sin અને 60 નો 30 तो sin 30 ને યાદ કરો cos એટલે એનો કોટી કોણ sin લો 60 નો 30 તો sin 30 ની વેલ્યુ હોય એ જ કોને આવશે cos 60 ની तो sin 30 કેટલા 1/2 આને કો પરિણામ એ ચલો બીજું લો એમાં 1 minus 2 sin square 30 1 minus 2 sin square 30 is equal to 1 minus 2 sin 30 આપણે હમણાં જ જોઈ ગયા sin 30 એટલે cos 60 1/2 no square is equal to 1 minus 2 into 1 no square 1 and 2 no square 4 2 2 4 is equal to 1 minus 1/2 एक ओछा एक एक मांथी अर्धो जाए કેટલા વધશે 1/2 અથવા તો લસાઅ 2 * 2 એમાંથી 1 1/2 આને શું કો પરિણામ 2 અથવા તમે આને કેપિટલ A આને કેપિટલ B એ રીતે પણ કહી શકો છો હવે ત્રીજું પરિણામ લઈએ ત્રીજું શું કહે છે 2 cos square theta sorry 2 cos square 30 minus 1 is equal to 2 चलो cos 30 એટલે કોને યાદ કરવાનો cos નો કોણ sin 30 નો 60 તો sin 60 ની વેલ્યુ એ cos 30 ની થાય તો sin 60 √3/2 નો સ્ક્વેર -1 is equal to 2 √3 નો સ્ક્વેર 3 into 2 નો વર્ગ 4 -1 is equal to 2 2 4 3 દુત્યાંશ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 × 2 બરાબર 3 ઓછા 2 છેદમાં 2 2 × 2 લસા 2 થયો બરાબર 3 માંથી 2 જાય 1 1/2 આમ જો 3 દુત્યાંશ એટલે દોઢ કહેવાય 3 દુત્યાંશ એટલે 1.5 થાય 1.5 માંથી 1 જાય તો 0.5 0.5 એટલે કેટલો 1/2 આને કો પરિણામ 3 તમે પરિણામ 1 માં કેટલી વેલ્યુ હતી 1/2 2 માં કેટલી હતી 1/2 અને 3 ની પણ કેટલી છે 1/2 થઈ ગયું સાબિત માટે છેલ્લે લખવું પડશે પરિણામ 1 2 અને 3 પરથી સાબિત થાય છે કે તો સાબિત કરવા આવું કે બધાની વેલ્યુ ઇક્વલ છે કે સાબિત થઈ ગઈ તો સાબિત થાય છે કે cos 60 is equal to 1 minus 2 sin square 30 is equal to 2 cos square 30 minus 1 તમને જે માંગેલું છે રકમમાં એ સાબિત થયું બરાબર લખી દો ચાલો ચોથી આઈટમ જો ચોથીમાં બે જ વસ્તુ છે પહેલીમાં અને બીજીમાં 3 3 છે આપણે પરિણામ 1 2 3 અલગ અલગ લેવાના અહીંયા આગળ શું છે બે જ સાઈડ છે બે જ વસ્તુ તો LHS લો એની કિંમત શોધો અને પછી RHS લઈ અને એની કિંમત શોધો તો પહેલા છે LHS tan 60 તમને ટેબલ પરથી ખબર જ છે કે tan 60 ની વેલ્યુ કેટલી છે બોલો મને tan 60 ક્લિયર નહીં ખબર ટેબલ મળે કરો ત્યારે કરશે મહિમા tan 60 કેટલા √3 30 માં તળિયે હોય બંનેની વેલ્યુ √3 જ હોય પણ 30 માં ક્યાં હોય તળિયે એટલે 1/√3 અને 60 માં ક્યાં હોય અંશમાં તો tan 60 ની વેલ્યુ કેટલી અહીં 30 હોત તો 1/√3 આવતા હવે RHS લઈ લો RHS શું કહેલું હોય 2 tan 30 છેદમાં 1 minus tan square 30 is equal to 2 ચલો tan 30 ની વેલ્યુ હમણાં આપણે જોઈએ બોલો માં કેટલી tan 30 1/2 tan 30
3 1/√3 હમણાં તો તમને શીખવાડી મેં 1/√3 ચલો 1 માઇનસ tan 30 ફરીથી 1/√3 30 માં જો 1 ના છેદમાં હોય વર્ગમૂળ અને 60 માં વર્ગમૂળ આ બધો ડિફરન્સ છે બંને બરાબર ઇઝ ઇક્વલ ટુ 2 એકા 2 2 છેદમાં વર્ગમૂળમાં હતા અને આખાના છેદમાં 1 માઇનસ 1 નો સ્ક્વેર 1√3 નો સ્ક્વેર 3 અંદર વર્ગમૂળ છે 12 વર્ગ છે બંને નીકળી જાય તો કેટલા વધશે 3 ઇઝ ઇક્વલ ટુ 2/√3 આખાના છેદમાં 3 એકા 3 3 માંથી 1 જાય 2 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ અંશનો છેદ ક્યાં આવશે નીચે આવે અને છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં એટલે આ 3 ઉપર જશે ગુણ્યા 3 અને આ 2 તો ક્યાં રહેશે ટૂંકમાં 2/3 છે ઉલટાઈ જાય 3/3 થઈ જશે ચલો 2 2 ગયા 3 એટલે શું લખાય √3 વર્ગમાં 3 નો વર્ગ લખાય 3 એટલે અને છેદમાં કેટલા છે વર્ગમૂળમાં 3 1 વર્ગમાં 3 જશે કેટલા વધ્યા વર્ગમૂળમાં 3 તો જો માટે શું સાબિત થઈ ગયું માટે LHS ઇઝ ઇક્વલ ટુ બરાબર લખી દો जो एग्जाम्पल 3 से 2 sin 3x इज इक्वल टू √3 તમને x ની કિંમત શોધવાની છે આ x ની કિંમત શોધવાની છે એટલે જુઓ અહીં ગુણાકારમાં નથી આના ઘણા ગુણાકાર સમજે છે ધારો કે અહીં 3 હોય તો અહીં 3 ઉડાવી દેશે અથવા તો આના બે અવયવ પાડી દે √3 અને √3 ગયા એવું ના થઈ શકે આ ખૂણો છે આ ગુણાકારમાં નથી sin સાથે આ ગુણાકારમાં નથી આ sin નો ખૂણો છે બરાબર ચલો ધેરફોર આપણે કિંમત શોધવાની છે x ની તો x સિવાયનું બધું પેલી બાજુ લઈ જવાનો ટ્રાય કરીએ અથવા તો બેને ખાલી ત્યાં લઈ જાઓ તો sin 3x ઇઝ ઇક્વલ √3 બે ક્યાં જશે છેદમાં √3/2 હવે અહીં sin છે ખૂણો કેટલો છે 3x છે આ એનો થીટા કહેવાય આ ખૂણો થીટા કેટલો છે 3x બરાબર અહીં sin છે તો આ બાજુ પણ sin થાય વચ્ચે ઇક્વલ ટુ છે તો અહીં sin હોય આપણે અહીં પણ sin લાવી દઈએ તો બંને બાજુ વિધેય સરખા હોય તેના એંગલ પણ કેવા થઈ જાય સરખા થઈ જશે એના ખૂણાઓ પણ કેવા થાય સરખા તો therefore sin 3x ઇઝ ઇક્વલ ચલો √3/2 sin માં કયા ખૂણાની કિંમત છે યાદ કરો ટેબલ ઉપરથી યાદ કરો કે sin માં કેટલા માપના ખૂણાની કિંમત √3/2 આવે છે sin 60 બરાબર ને તો આ sin 60 ની વેલ્યુ છે sin 60 તો તમે જોઈ શકો છો બંને બાજુ વિધેય કેવા છે ત્રિકોણમિતિય વિધેય સરખા છે વચ્ચે ઇક્વલ ટુ છે એનો અર્થ શું થયો બંનેના ખૂણા પણ કેવા થાય સરખા થશે ઘણા અહીં ઉડાવી દે છેદની જેમ sin ગયા ના ઉડે મેં તમને અગાઉ જ કહ્યું કંઈ ગુણાકાર નથી sin કટ ના થાય પણ વિધેય સરખા છે અને વચ્ચે ઇક્વલ ટુ છે તેમના એંગલ પણ કેવા થાય સરખા therefore 3x ઇઝ ઇક્વલ ટુ 60 આ બંને વચ્ચે ગુણાકાર છે અહીંયા બંને વચ્ચે ગુણાકાર છે therefore x ઇક્વલ ટુ 60 આ 3 ક્યાં જશે છેદમાં જશે બરાબર ત્રણે કેટલા 20 માટે x ઇક્વલ ટુ કેટલા 20 બરાબર એક્ઝામ્પલ 4 માં પણ આ રીતે જ x ની કિંમત શોધવાની છે લખી દેશો તો એક્ઝામ્પલ 6 શું કહે છે એવા લઘુકોણ a અને b શોધો કે જેથી sin of a plus 2b is equal to √3/2 હોય અને cos of a plus 4b equal to 0 જ્યાં a greater than b તમને એવું પણ આપ્યું છે કે a greater than b એટલે કે ખૂણા a નું માપ b કરતા કેવું છે મોટું છે બરાબર બીજું તમને આપ્યું 0 ડિગ્રી
લેસ દેન a plus 2b લેસ દેન ઓર ઇક્વલ ટુ 90 એટલે કે આની વાત કરી આ a plus 2b ની કિંમત કેવી છે તો 0 થી મોટી છે અને 90 અથવા 90 કરતા નાની છે અને બીજું જે પરિણામ આપ્યું તમને cos of a plus 4b એના પરથી a plus 4b કેવો છે 0 ડિગ્રી લેસ દેન a plus 4b લેસ દેન ઓર ઇક્વલ ટુ 90 બરાબર તો જુઓ લઘુકોણ એટલે a અને b ની વેલ્યુ કેવી હશે 90 કરતા ઓછી એ બંનેનો સરવાળો a plus 4b અથવા a plus 2b એ 90 અથવા 90 કરતા નાનો હોઈ શકે પણ a અને b ની વેલ્યુ કેવી છે 90 કરતા ઓછી છે બરાબર તો જો આપણે હમણાં જે એક્ઝામ્પલ જોઈ ગયેલા એ પ્રમાણે અહીં સાઇન છે તો અહીં સાઇન લાવો therefore sin of a plus 2b સાઇન માં કયા ખૂણાની કિંમત છે 60 છે √3/2 ઇક્વલ ટુ શું થશે sin 60 તો therefore બંને વિધેય સરખા છે વચ્ચે ઇક્વલ ટુ છે તો બંનેના એંગલ કેવા થશે સરખા therefore આ ખૂણો જે છે એ ના બંને સરખા થશે તો a plus 2b is equal to 60 આ તમે પરિણામ એક કહો તમને બીજું આપવું પરિણામ અને cos of a plus 4b is equal to 0 so therefore cos of a plus 4b આના પર તમે એવું વિચારો અહીં cos છે તો આપણે આ બાજુ cos લાવીએ તો cos માં કયા ખૂણાની કિંમત 0 છે cos માં કયા ખૂણાની કિંમત 0 તો તમે જુઓ sin 0 કેટલા છે 0 sin 0 sin 91 છે બરાબર તો sin માં જે 0 છે એ cos માં કોની હોય 90 બરાબર તો cos 90 ની વેલ્યુ 0 છે ખાલી બંને બાજુ વિધેય સરખા થઈ ગયા વચ્ચે ઇક્વલ ટુ છે તો ખૂણાઓ પણ સરખાવી દો therefore a plus 4b is equal to કેટલા 90 આ જે ખૂણો છે એ ના બંને સરખા થઈ ગયા તમને પરિણામ 2 મળી ગયું પરિણામ 1 આ રહ્યું આપણી પાસે પરિણામ 2 છે પરિણામ 1 અને 2 નો લોપ કરી દો પરિણામ 1 અને 2 નો લોપ કરતા તો જો પરિણામ 1 શું હતું a plus 2b is equal to 60 પરિણામ 2 a plus 4b equal to 90 બરાબર અહીં થોડી જગ્યા છોડી દેવાય ચિહ્નો ચેન્જ કરવા માટે હવે આપણે અહીં લોપ કરો લોપ એટલે દૂર કરવું એલિમિનેશન કહેવાય લોપ એટલે કે દૂર કરવું એલિમિનેશન કાં તો એને દૂર કરવાના કાં તો b ને દૂર કરવા અહીં જો એ સરખા છે 1 એ 1 તો આપણે એને દૂર કરીએ દૂર કરવા માટે બંનેની સાઇન કેવી હોવી જોઈએ અલગ અલગ હોવી જોઈએ અત્યારે બંનેની પ્લસ છે તો આપણે આને માઇનસ કરી દઈએ તો પ્લસ માઇનસ ઉડી જશે પણ કોઈ એકની માઇનસ ના થાય આખી લાઈનની સાઇન બદલાઈ જશે તો અહીં પ્લસ તો માઇનસ તો અહીં પ્લસ તો શું થઈ જશે આ માઇનસ ગણાશે અને આ પણ શું થશે માઇનસ આ પ્લસ એ માઇનસ એ ગયા આ દૂર કર્યું એટલે કે એલિમિનેશન કર્યું ચલો 2b માંથી 4b જાય આ પ્લસ છે આમાં હવે આ ચિહ્ન નહીં જુઓ આ પ્લસ અને આ માઇનસ અસમાન ચિહ્નો બાદબાકી થાય 2b - 4b -2b બાદબાકી થશે ચિહ્ન મોટાનું આવશે 4 મોટા છે એટલે માઇનસ અહીં 60 ની સાઇન જુઓ પ્લસ છે અહીં પ્લસ છે અહીં માઇનસ છે અસમાન ચિહ્નો બાદબાકી થાય ચિહ્ન કોનો આવશે મોટાનો તો 90 ની ચિહ્ન સાઇન આવશે માઇનસ 90 માંથી 60 જાય 30 માઇનસ માઇનસ કટ થઈ જશે therefore 2b equal to કેટલા મળે આપણને 30 માટે 2 આ 2 છેદમાં જશે 2 કેટલા 15 તો માટે b equal to કેટલા મળી ગયા આપણને 15 હવે b equal to 15 તમે પરિણામ 1 માં મૂકો કાં તો
2 માં મૂકો, ગમે ત્યાં મૂકી દો, તમને એની વેલ્યુ મળી જશે. તો પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 માં મૂકતા. તો પરિણામ 1, therefore a plus 2 into b ની વેલ્યુ 15 is equal to 60. Therefore a equal to 60, 15 to 30 प्लस से फिर बात जाए એટલે माइनस. Therefore a equal to 30. જો અહીંયા આપણે શું કર્યું, a greater than b છે ને, તો a મોટો હોવો જોઈએ b કરતા. તો જો a 30 અને b equal to 50 તથા a greater than b છે. એ b અહીં મળી જશે આપણને, બરાબર. અહીં તમે મૂકશો a અને b ની વેલ્યુ, a કેટલા છે 30, b 15, 15 ચોક 60 અને 30 90. જો ઇક્વલ ટુ કાં તો લેસ દેન થાય કે 90, બરાબર. લખી નાખો. ચલો એક્ઝામ્પલ 7 માં શું કહ્યું, લઘુકોણ a અને b, એટલે કે a અને b એક્યુટ એંગલ છે, બરાબર. 90 કરતો નાના અને લઘુકોણ એક્યુટ કે, બરાબર. તમને tan એ આપેલે 1/2, tan a equal to 1/2, tan b equal to 1/3, બરાબર. આ તમને આપેલું છે, tan a equal to 1/2 છે, tan b equal to 1/3 અને tan of a plus b, tan of a plus b is equal to tan a plus tan b છેદમાં 1 minus tan a into tan b, બરાબર. તો a plus b શોધો, તમારા a અને b અહીંથી શોધવાના. a plus b શોધો, બરાબર. a plus b શોધો. તો જો તમે ટેબલ જોશો, પણ 10 નું જે ટેબલ છે એમાં 1/2 કોઈ જગ્યાએ નથી આવતું. આ કોઈ જગ્યાએ 1/2 નથી આવતું, 1/3 પણ નથી આવતું કોઈ જગ્યાએ. તો તમે એ રીતે તમને એ નહીં મળે, બરાબર. તો સીધું જ તમને જે આ પરિણામ આપ્યું છે એ પરિણામ લઈ લો અને એમાં tan a ની કિંમત મૂકી દો અને tan b ની કિંમત મૂકી દો. પછી જે કિંમત આવશે એને બંને સરખાઈશું. એટલે ઇઝ ઇક્વલ ટુ, આમ તો જુઓ tan વાળા ખાસ જુઓ, આ tan ઓફ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે, તમારે 11th માં આવશે. tan ઓફ આલ્ફા પ્લસ બીટા અથવા tan ઓફ a પ્લસ b, તો tan a પ્લસ tan b છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b, બરાબર. અહીં પ્લસ હોય તો અહીં પ્લસ આવશે અને નીચે શું આવશે, માઇનસ. એક તમારે 11th નું સૂત્ર છે, યાદ રાખજો. tan ઓફ આલ્ફા પ્લસ બીટા, tan ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. So is equal to tan a ની કિંમત 1/2, tan b 1/3 છેદમાં 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/3 is equal to 1 એકા 1 છેદમાં 3 દૂની 6 આખાના છેદમાં 1 માઇનસ 1/3 દૂની 6, બરાબર. is equal to 1/6, 6 એકા 6, 6 માંથી 1 જાય 5 વધે છે, આ 6 ઉપર જશે. is equal to 1/6, આ ઉલટાઈ જશે, આ ઉપર જતા રહે, શું થઈ જાય 6/5. તો તમારા 6 ગયા, શું આવે 1/5 થાય છે. tan of a plus tan b ને ઉપર, હા a plus b છે. આ વચ્ચે કોલ કોણ કરે મને,
સમજ નથી પડી? ચાલુમાં કોલ ના કરો. મારા 211 નંબર કોઈએ કોલ નહીં કરવાનો ચાલુ. એક બાજુ રેકોર્ડિંગ ચાલુ હોય, તમે કોલ કરો ડિસ્ટર્બ થઈ જાય. અહીં શું છે? પ્લસ છે. જુઓ, રિયા ખબર નથી પડતી કેટલા હાથ મેં કહ્યું છે? 211 કોઈએ કોલ નહીં કરવાનો ચાલુમાં. તો ત્યાં એની વેલ્યુ કેટલી છે? 1/2. 10 બી ની વેલ્યુ 1/3 છેદમાં 1 માઇનસ 1/2 into 1/3 is equal to લસા કેટલો આવશે? 6 આવશે. ચોકડી ગુણાકાર કરી દો. 3 એકા 3 વત્તા 2 એકા 2 છેદમાં 3 દૂની 6. અમે લસા લીધું ચોકડી ગુણાકાર. 3 એકા 3 2 એકા 2 3 ને 2 5 છેદમાં 6 થશે. અને છેદમાં 1 માઇનસ 1 બંને ગુણાકાર અને છેદમાં 3 દૂની 6. Therefore tan of a plus b is equal to 3 ને 2 5 5 ભાગ્યા 6 છેદમાં શું થાય? 6 એકા 6 6 માંથી 1 જાય 5 ભાગ્યા is equal to 5/6 અને આ ઉલટાઈ જાય 6/5. આમ તો બંને સરખા છે તો ઉડી જશે. બરાબર? તો શું આવ્યું? 1. Therefore tan of a plus b is equal to 1 કિંમત કોની છે યાદ કરો. tan માં કયા ખૂણાની કિંમત 1 આવે? tan માં કયા ખૂણાની કિંમત 1 આવશે? tan નું ટેબલ જુઓ, યાદ કરો. tan 45 ની વેલ્યુ 1 આવશે. tan 45 બંને બાજુ જો વિધેય સરખા છે, ઇક્વલ ટુ છે, તો એના એંગલ પણ કેવા થાય? સરખા. Therefore a plus b is equal to 40. ચેક કરી લો આન્સર. એક્ઝામ્પલ 8 અને 9 સેમ 6 જેવા જોઈ લો. 6માં આપણે જેમ ગણ્યું છે એ રીતે એક્ઝામ્પલ 8 ટ્રાય કરો. ચલો, જે એક્ઝામ્પલ 8 અને 9 મેં તમને કહ્યું એ 6 જેવો છે. તમે જાતે ટ્રાય કરો. એક્ઝામ્પલ 10 જેવો. ચલો, એ તમને x ની વેલ્યુ શોધવાની છે. તો ધેરફોર અહીં જુઓ કે આપણે સાબિત નથી કરવાનું યાર. તો LHS લો પછી RHS લો એવું નહીં. એ તમારે x ની વેલ્યુ શોધવાની. તો બંને બાજુ એક સાથે ઉતારવાની. ડાબી અને જમણી બંને એક સાથે લેવાની. તો જો x tan 60 ની વેલ્યુ કેટલી? √3 નો સ્ક્વેર પ્લસ 3 into sin 60 કેટલા? √3/2 નો સ્ક્વેર. બરાબર? tan 60 ની વેલ્યુ કેટલી? √3 એટલે √3 નો સ્ક્વેર sin 60 √3/2 નો સ્ક્વેર માઇનસ 3/4 tan 30 ની વેલ્યુ 30 માં ક્યાં હોય? તળિયે હોય. 30 માં તળિયે એટલે 1/√3 નો સ્ક્વેર is equal to 6. Therefore x √3 નો સ્ક્વેર 3 એટલે 3x થઈ જશે પ્લસ 3 into √3 નો સ્ક્વેર 3 2 નો વર્ગ 4 માઇનસ 3/4 into 1 નો સ્ક્વેર 1 છેદમાં √3 નો સ્ક્વેર 3 is equal to 6. હજુ આ 3 કેન્સલ થઈ જાય છે માટે 3x પ્લસ 3 તારીખ 9 છેદમાં 4 માઇનસ 1/4 is equal to 6. હવે લસા કેટલો આવશે? 4. લસા 4 આવશે તો જેના છેદમાં 4 હોય એને નહીં ગુણવાના, તો અહીં ગુણાશે. Therefore લસા 4 તારીખ 12. આના છેદમાં 4 છે, અહીં પણ છેદમાં 4, તેને નહીં ગુણ્યા. પ્લસ 9 માઇનસ 1 is equal to 6. Therefore 12x 9 માંથી 1 જાય 8/4 is equal to 6. હવે 4 અહીં ગુણાશે
therefore 12x plus 8 is equal to 6 चौक 24. Therefore 12x is equal to 24 minus 8. Therefore x equal to 24 માંથી 8 જાય 16 અને છેદમાં 12. અહીં ગુણાકાર છે તો છેદમાં જશે 4 તારીખ 12 4 ચોક 12 ના 2 પાડી દીધા 4 તારીખ 12 અને 4 ચોક 16. Therefore x equal to 4/3 લખી દો સર. એક્ઝામ્પલ 11 x ની કિંમત શોધવાની છે. x equal to 1030 બરાબર. તો જુઓ therefore 3x equal to 1030 ની વેલ્યુ કેટલી 1/√3 થાય. 30 માં વર્ગમૂળમાં 3 ક્યાં હોય તળિયે હોય તો 1/√3. therefore x equal to શું આવી 1/, આ નીચે જતા રહેશે 3√3 આવે છે ત્યાંથી બરાબર. આ પહેલી આઈટમ હતી. બીજી જોઈએ. चलो x into cos square 45 minus sec work 60 plus sin square 30 is equal to 1/8. चलो therefore x cot 45 tan 45 ને cot 45 1 આવે 1 નો સ્ક્વેર. તો sec 60 લે કોને યાદ કરવાનો cos 60 કારણ કે sec નો વ્યસ્ત કોણ છે cos 60 યાદ કરો. cos 60 નો પોતે કોણ sin 30 ને ઉલટાઈ દેવો તો sin 30 કેટલા 1/2 1/2 ને ઉલટાવો તો 2 ક્યાં ઉપર આવી જશે 9 પ્લસ sin 30 1/2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/8. therefore 1 નો વર્ગ 1 into x x minus 2 નો વર્ગ 4 પ્લસ 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા 1/8. આ બરાબર નીચે બરાબર આવવું જોઈએ. આ ધ્યાન રાખજો જ્યારે લખો ત્યારે. therefore અહીં લસા કેટલો આવશે 4 આવશે બરાબર. લસા 4 છે અહીં ગુણાશે 4x minus 4 ચોક 16 વત્તા 1 છેદમાં 4. લસા આપણે અહીં 4 લીધો એટલે અહીં ગુણાશે 4x minus 4 ચોક 16 વત્તા 1 છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1/8. therefore જો 4 2 ઉડી જાય. જ્યારે અહીં કશું બીજું ના હોય પ્લસ માઇનસ ના હોય ને ગુણાકાર હોય તો ઉડી જાય બરાબર. આ 4 આમ જશે 4 2 therefore 4x ઓછા 16 વત્તા 1 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 1/3 બરાબર ને. આ 4 ઉપર ગયા તો 4 2 minus 16 plus 1 minus 15. therefore 4x equal to 1/2 પેલી બાજુ માઇનસ ના પ્લસ પ્લસ. therefore 4x equal to 15 2 30 વત્તા 1 31 ભાગ્યા 2. therefore x equal to 31 આ 4 નીચે જાય 4 2 આવે છે. x equal to ચેક કરી લો બરાબર. લખી દો જેને બાકી હોય લખી દો. ચાલો એક્ઝામ્પલ 12
પહેલી આઈટમ તમને a = b = 60 આપે છે. a = b = 60 તો સાબિત કરવાનું છે. તો ચકાસો રૂપે એટલે સાબિત કરો કે LHS = RHS. તો આપણે LHS લઈએ. જુઓ આમ તો આ સૂત્ર જ છે. tan of alpha minus beta નું સૂત્ર છે. tan alpha minus tan beta છેદમાં 1 plus tan alpha into tan beta. આગળ એક સૂત્ર જોયું. આ તમારા 11th માં આવશે. આ tan of alpha minus beta નું સૂત્ર છે. જો એ માઈનસ તો એ માઈનસ, નીચે પ્લસ. જો એ પ્લસ હશે tan of a plus b તો એ પ્લસ આવશે, નીચે શું આવશે? માઈનસ. આ યાદ રાખજો. tan of alpha plus beta નું સૂત્ર છે. tan of alpha plus beta equal to tan alpha plus tan beta છેદમાં 1 minus tan alpha into tan beta. સમજ પડી? બધા 11 માં તમારા સૂત્રો આવશે. એક તમને મેં આગળ બી કહી દીધું, sin of 2 theta. યાદ છે? શું હતું? sin of 2 theta નું સૂત્ર. બોલો, યાદ છે કોઈને? કલ બોલો. 2 sin theta into cos. 2 sin theta into cos theta. આ તમારે 11 માં સૂત્રો આવશે. ચલો, sin of alpha plus beta નું સૂત્ર. બોલો, યાદ છે કોઈને? તમે લખાઈ દો જે ચેપ્ટર ભણ્યા તમે. sin of alpha plus beta જેવી sin of alpha plus beta. બોલો, અક્ષ યાદ છે? sin cos cos sin. હે જો બધા તમારા 11 માં સૂત્રો આવશે, પણ તમે અત્યારે પ્રેક્ટિસ વર્કમાં લખી લો, તમને કામ લાગશે. sin of alpha plus beta. જો શું યાદ રાખવાનું? sin cos cos sin, sin alpha cos beta. અહીં પ્લસ હોય તો અહીં પ્લસ આવશે. cos alpha sin beta. જો sin cos cos sin શું યાદ રાખવાનું? sin of alpha plus beta, sin cos cos sin. પહેલા આલ્ફા લો, અહીં બીટા, તો sin alpha તો બીજા વખત શું આવશે? sin beta આવશે. અહીં cos beta છે તો અહીં શું આવશે? cos sin. પ્લસ હોય તો અહીં પ્લસ આવે, અહીં માઈનસ હોય તો અહીં શું આવશે? માઈનસ. તો cos of alpha plus beta. આ બધા 11th ના સૂત્રો છે. cos of alpha plus beta. બોલો, યાદ છે કોઈને? બોલો, તમને આગળ લખાયા છે પ્રેક્ટિસ વર્કમાં. ચલો, આવી કોઈને યાદ? cos હોય તો શું યાદ રાખજો? cos cos sin sin. cos પર sin sin. બરાબર. બોલો, ચલો, cos alpha cos beta, પછી પ્લસ cos cos sin sin, sin alpha sin beta. પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. સમજ પડી? લખી દો. ચાલો, આ પ્રેક્ટિસ વર્કમાં લખી રાખો. જો એક ધ્યાન રાખજો, સાઇનમાં પ્લસ હોય તો પ્લસ આવશે, માઇનસ હોય તો માઇનસ, પણ કોસમાં જે ઉલટાઈ જશે. અહીં પ્લસ તો અહીં શું આવશે? માઇનસ આવશે. હવે જો માઇનસ હોય તો શું આવે? પ્લસ. ઉલટું થઈ જાય, ધ્યાન રાખજો. સાઇનનું ચિહ્ન નહીં બદલાય. પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. sin of alpha plus beta, sin cos cos sin. cos હોય તો શું થાય? cos cos sin. પણ પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. તમને આગળ એક્ઝામ્પલમાં પરિણામ આપ્યા જ છે. 6, 7, 8, 9 માં તમે ચેક કરો, એમાં આ જ પરિણામ હશે. એમાં એ અને બી લીધા છે. બરાબર? ચલો આગળ જોઈએ. ચલો, ઇઝ ઇક્વલ ટુ tan ઓફ a ની વેલ્યુ કેટલી છે? b ની 60, બંને 60. 60 - 60 શું થાય? tan
0 અને tan 0 ની વેલ્યુ કેટલી? tan 0 0, બરાબર. તો RHS માં લઈએ ઇઝ ઇક્વલ ટુ tan એ કેટલા છે? 60 છે, માઇનસ tan b કેટલા મૂકવાના? 60 છેદમાં 1 પ્લસ tan 60 અને tan 60. આમ તો જો બંને ઇક્વલ છે એટલે સીધા જ માઇનસ ઉડી જશે, આ પ્લસ માઇનસ 0 થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. અથવા તમે tan 60 ની વેલ્યુ મૂકો તો પણ ચાલશે. tan 60 ની વેલ્યુ કેટલી? √3 માઇનસ છેદમાં 1 પ્લસ √3 અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આપણે ઉડી ગયું એટલે 0. Therefore LHS ઇઝ ઇક્વલ ટુ આપણે ચેક કરવાનું, ચકાસવાનું તો બંને કિંમતો કેવી આવી? સરખી થઈ ગયું સાબિત, બરાબર. તો બીજી આઈટમ તમે હોમવર્કમાં કરજો અને એ તમારા 8.2, બરાબર. 8.2 પૂરું થઈ ગયું. આના બધા ઉદાહરણ ગણી નાખજો. આગળ જે પ્રેક્ટિસ વર્કમાં ઉદાહરણ આપ્યા છે એ બધા જ ગણી કાઢજો. અને ચોપડીમાંથી NCERT બુક છે એમાંથી 8.1 અને 2 ગણો. આજે સન્ડે છે તો હોમવર્કમાં એ સોલ્વ કરો.